માંડવી આઈટીઆઈ ખાતે રોજગાર એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો। માંડવી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે રોજગાર એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ ઉમેદવારોએ ભાગ લીધો છે। માંડવી આઈટીઆઈ ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામાં સુરત જિલ્લાની 5 અલગ અલગ ઔદ્યોગિક એકમોએ રોજગાર એપ્રેન્ટિસ ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો છે। હાજર રહેલા ઉમેદવારોનું રજીસ્ટ્રેશન કરી ઇન્ટરવ્યૂની પ્રક્રિયા બાદ રોજગારી માટે તક પૂરી પાડી હતી। 5 જેટલા ઔદ્યોગિક એકમો દ્વારા 615 જેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા યોજવામાં આવી હતી। 80 જેટલા ઉમેદવાર રોજગાર માટે પ્રાથમિક પસંદગી પામ્યા છે। માંડવી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્ય BS ગામિત, આસિસ્ટન્ટ એપ્રિડાન્ટ એડવાઇઝર JC ચૌધરી અને SB ચૌધરી અને સમગ્ર સ્ટાફે સંચાલન કર્યું હતું। નમસ્તે, હું BS ગામિત, આચાર્ય ITI માંડવી। આજે ITI માંડવી ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે। એમાં મુખ્યત્વે અમે એ ધ્યાન રાખ્યું છે કે અહીંના જે ઉમેદવારો છે એ લોકોની ટેન્ડન્સી એવી રહેલી છે કે ઘરથી નજીક જોબ મળે તો વેકેન્સી તો ઘણી બધી હતી, પરંતુ અમે થોડું અમારા લેવલ પર વર્કઆઉટ કરીને અહીંથી ઉમેદવાર સાંજે એની નોકરી પૂરી કરીને ઘરે પહોંચી શકે એવી જ ઇન્ડસ્ટ્રીઓને ઇન્વાઇટ કરી છે। અને એ પણ અમારો એક ITI સંસ્થાનો જે એમ અમે ડિસાઇડ કર્યો છે કે 100% છોકરાઓને નોકરીએ લગાડીશું। એમાં ગઈ વખતથી આ હેતુ સાથે આગળ ચાલીએ છીએ। તેમાં આ વખતે પરીક્ષા પહેલાં પણ કેમ્પસ ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા। એમાં L&Tમાં 45 છોકરાઓ સિલેક્ટ થયા છે અને એક ગાંધીનગરનું ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સ છે, એમાં 32 છોકરાઓને અમે ફર્ધર ટ્રેનિંગ સ્કિલ એન્હાન્સમેન્ટ માટે ડેપ્યુટ કર્યા છે। તેમજ જે બાકી રહેલા છોકરાઓ છે એ લોકોનું 100% પ્લેસમેન્ટ થઈ શકે એના માટેના પ્રયત્નના ભાગરૂપે અમે આજે 500થી વધારે વેકન્સી ઉપલબ્ધ થાય એ રીતની લગભગ 8 ઇન્ડસ્ટ્રીઝને જે ઉમેદવારોને અનુકૂળ આવે એવી ઇન્ડસ્ટ્રીઝને ઇન્વાઇટ કરી છે, જેઓએ 13,500થી લઈને 27,000 સુધીની સેલરી ઓફર કરશે આજે। અને ઘણા છોકરાઓ એમનું કેરિયરમાં એક કદમ આગળ વધીને એની જિંદગી સંવારશે, એના કુટુંબીઓ અને પરિવારજનોને મદદરૂપ થઈ શકશે। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।